નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 6 ગુજરાતી. હું છું ખુશાલી. સમાચારની શરૂઆત વિસ્તારથી કરીએ તે પહેલા એક મહત્વના સમાચાર પર નજર કરી લઈશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પહોંચ્યા છે. વડોદરામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શોમાં પીએમ મોદીએ અભિવાદન ઝીલ્યું છે. આપને જણાવી દઈએ, હજારોની સંખ્યામાં લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે. સમાચાર: પીએમ મોદી હાલ વડોદરા પહોંચી ચૂક્યા છે અને ત્યાં તમામ લોકોએ તેમનું અભિવાદન કર્યું છે. ભવ્ય રોડ શોમાં મોદીએ અભિવાદન ઝીલ્યું છે. આપને જણાવી દઈએ, ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પીએમ ગુજરાતમાં, ત્યારે પીએમ વડોદરા પહોંચી ચૂક્યા છે. સીએમ અને કર્નલ સોફિયાનો પરિવાર પણ ત્યાં ઉપસ્થિત છે. વિદેશી વિદ્યાર્થીઓ પણ સાથે જોડાયા છે. આપને જણાવી દઈએ, ત્યારે હાલ પીએમ મોદી રોડ શોમાં શહેરીજનો પણ જોડાયા છે. વડોદરામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો અને તેમાં તમામનું તે અભિવાદન હાલ ઝીલી રહ્યા છે. પીએમ મોદીનો રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે. વડોદરામાં તેમનું આગમન થઈ ચૂક્યું છે અને એક તરફ જ્યારે ઓપરેશન સિંદૂર બાદ તેમની આ પ્રથમ મુલાકાત છે, ત્યારે વડોદરાવાસીઓ પણ થનગની રહ્યા હતા તેમના આગમન માટે. તે આખરે પીએમ મોદી ત્યાં પહોંચી ચૂક્યા છે. એક તરફ ઓપરેશન સિંદૂરની જે કેપ છે તે લેવા માટે પણ લોકોમાં ક્યાંક પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા અને કર્નલ સોફિયાનો જે પરિવાર છે તે એરપોર્ટ બહારના સ્ટેજ પર પણ જોવા મળ્યા હતા. ભવ્ય રોડ શોમાં પીએમ મોદી અભિવાદન ઝીલ્યું છે. આપને જણાવી દઈએ, બીજી તરફ જ્યારે કલાકાર મયુર ગર્ગ છે તેમણે તૈયાર કરેલું જે ભગવાન શિવનું ચિત્ર છે તેની સાથે તેઓ પહોંચ્યા હતા. સ્ત્રી નારી શક્તિનું પ્રદર્શન ચોક્કસ રીતે કહી શકાય કે તમામ કેસરી સાડીમાં માથે સિંદૂર લગાવીને ત્યાં અભિવાદન આપવા માટે હાલ ત્યાં ઉપસ્થિત છે. પીએમ મોદી તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે. સાંસ્કૃતિક નૃત્ય પણ કરવામાં આવી રહ્યું છે. દેશભક્તિની થીમ ખાસ રાખવામાં આવી છે. હજારોની સંખ્યામાં લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે. ત્યારે એક તરફ વડોદરા શહેર દેશભક્તિના રંગે રંગાયું હોય તેવા ચોક્કસ દ્રશ્યો કહી શકાય. ત્રિરંગા સાથે તમામ લોકો ત્યાં હાલ ઉપસ્થિત થયા હતા અને સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા અને વડોદરામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓએ સિંદૂર સન્માન યાત્રામાં પણ સહભાગી થયા હતા. કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી થયા છે અને એરપોર્ટની બહારનો જે સ્ટેજ છે ત્યાં જ તમામ લોકો ઉપસ્થિત છે અને દિવ્યાંગ મહિલાઓ અને બાળકો પણ આ રોડ શો માટે પહોંચ્યા હતા. એક ઝલક જોવા માટે પણ ત્યાં તમામ લોકો હાલ ઉપસ્થિત છે. માનવ મહેરામણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે અને તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. હજારોની સંખ્યામાં પીએમ મોદીનું લોકોએ સ્વાગત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વડોદરા પહોંચ્યા છે. ત્યારે આપને જણાવી દઈએ, એરપોર્ટ સર્કલ પાસે સિંદૂરનો ઘોડો અને અરીસો પણ મૂકવામાં આવ્યો છે. ત્યારે એરપોર્ટ સર્કલ પાસે સિંદૂરનો ઘોડો અને અરીસો મૂકવામાં આવ્યો છે. વડોદરાની નારી શક્તિ પોતાના માથા પર સિંદૂર લગાવીને સેલ્ફી પાડીને ગર્વની અનુભૂતિ પણ કરી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વડોદરાનું અત્યારનું જે માહોલ છે, જે સ્થિતિ છે, અત્યારે હાલ દેશભક્તિ પ્રમાણેની હોય તેવા ચોક્કસ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ભવ્ય રોડ શો જેમાં પીએમ મોદી અભિવાદન ઝીલ્યું છે. સિંદૂર સન્માન જે યાત્રા છે તેમાં મુસ્લિમ મહિલાઓનો પણ ઉત્સાહ ક્યાંક જોવા મળ્યો છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે બીજી તરફ બેનર અને ઓપરેશન સિંદૂર લખેલી જે ટોપી છે તે પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વડોદરાની ખેલ પ્રતિભાઓ સાથે હાથમાં તિરંગો લઈને વડાપ્રધાનના જે આગમનની રાહ જોવાઈ રહી હતી તે હવે પૂર્ણ થઈ ચૂકી છે. પીએમ મોદી વડોદરા પહોંચી ચૂક્યા છે અને રોડ શો કરી રહ્યા છે જેમાં હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત છે. તમામનું અભિવાદન હાલ ઝીલી રહ્યા છે. મોટી સંખ્યામાંથી જે મહિલાઓ છે ગામડાઓમાંથી આવી રહી છે. નરેન્દ્ર મોદીની એક ઝલક માટે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર તેઓ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન મોદીનું વડોદરામાં સ્વાગત કરવામાં આવ્યું છે. રોડ શોના રૂટ પર મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી પડેલી દેખાઈ રહી છે. આપને જણાવી દઈએ, કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. ત્યારે આપને જણાવી દઈએ, ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત
પહોંચ્યા છે. મોદી કેસરી ટોપીમાં પહોંચ્યા છે. વડોદરા દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું લાગી રહ્યું છે. લાઈવ અપડેટ્સ TV13 ગુજરાતી આપને આપી રહ્યું છે. પીએમ મોદીના રોડ શોમાં શહેરીજનો ઉમટી પડ્યા છે. તેમનો રોડ શો શરૂ થઈ ચૂક્યો છે અને વડાપ્રધાનના આગમનની સાથે જ તમામ લોકોની આતુરતાનો અંત પણ આવ્યો છે. એક તરફ જ્યારે વડોદરામાં પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે સવારે 7 વાગ્યાથી જરૂરિયાત મુજબના જે રોડ છે તે પણ બંધ રહેશે. આપને તે રસ્તાઓ પણ જણાવી દઈએ. પ્રતિબંધિત રસ્તાઓ છે હાલ. હરણી મુક્તિધામ 3 રસ્તાથી ગદા સર્કલ થઈને એરપોર્ટ સર્કલ તરફ જઈ શકાશે નહીં, પણ તેની સામે વૈકલ્પિક રોડ પણ મૂકવામાં આવ્યો છે. હરણી મુક્તિધામ 3 રસ્તાથી ડમરૂ સર્કલ, સમાલિંક રોડ, સમાટી પોઈન્ટ, ઉર્મી બ્રિજ 3 રસ્તા, અમિતનગર બ્રિજ નીચે કારેલી બાગ, પાણીની ટાંકી 4 રસ્તા થઈને જે તે તરફ જઈ શકાશે. ત્યારે બીજી તરફ પ્રતિબંધિત રસ્તાઓની વાત કરીએ તો ડમરૂ સર્કલથી ગદા સર્કલ થઈને એરપોર્ટ સર્કલ તરફ જઈ શકાશે નહીં. તેની સામે ડમરૂ સર્કલથી સમાલિંક રોડ, સમાટી પોઈન્ટ અને ઉર્મી બ્રિજ 3 રસ્તા, અમિતનગર બ્રિજ નીચે કારેલી બાગ, પાણીની ટાંકી 4 રસ્તાથી જે તે રસ્તે તરફ જઈ શકાશે. તમામ જે પ્રતિબંધિત રસ્તાઓ છે તેની સામે વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આજે જ્યારે પીએમ મોદી પહોંચ્યા છે વડોદરા, શહેરીજનો તેમની એક ઝલક લેવા ઉમટી પડ્યા છે અને સાથે જ તમામ લોકોનું અભિવાદન પણ પીએમ મોદી હોંશે હોંશે સ્વીકારી રહ્યા છે. પીએમ મોદીનો આજે રોડ શો શરૂ થઈ ચૂક્યું છે. વડોદરામાં વડાપ્રધાનનું આગમન શરૂ થઈ ચૂક્યું છે, આવી ચૂક્યા છે. ત્યારે રોડ શોમાં શહેરીજનો ઉમટ્યા છે અને સોફિયા કુરેશીની બહેને પીએમનું સ્વાગત પણ કર્યું છે. દેશભક્તિના રંગે વડોદરા રંગાયું હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. તમામ જે વિગતે માહિતી આપને આપી દઈએ. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે વડોદરા દેશભક્તિના રંગે રંગાયું છે. તમામ જે શહેરીજનો ઉમટ્યા છે, દરેક વ્યક્તિના હાથમાં ત્રિરંગો છે અને સાથે જ નારા પણ લગાવી રહ્યા છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે, હાઈ સિક્યોરિટી વચ્ચે અત્યારે હાલ પીએમ મોદી તમામનું અભિવાદન ઝીલી રહ્યા છે. તેમની એક ઝલક જોવા માટે પણ ક્યાંક પડાપડી થઈ હોય તેવા દ્રશ્યો ચોક્કસથી કહી શકાય. વડાપ્રધાન પીએમ મોદી જેમનો ભવ્ય રોડ શો. હજી પણ વધુ વિગતે આપને વાત કરી દઈએ, આપના સુધી માહિતી પહોંચાડી દઈએ તો ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં જે આતંકીઓએ 26 લોકોની હત્યા કરી, ત્યારબાદ ગત 8 મેના રોજ ભારતે આતંકીઓનો સફાયો કરવા ઓપરેશન સિંદૂરનો આરંભ કર્યો હતો. જેમાં ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પહેલી વાર 26-27 મેના રોજ તેમના હોમ સ્ટેટ કહી શકાય ગુજરાતની મુલાકાતે છે. તેઓ અત્યારે વડોદરા પહોંચી ચૂક્યા છે. દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. આ પ્રવાસ દરમિયાન 26 મેના રોજ એટલે કે આજના દિવસે ભુજમાં 53,414 કરોડના ખર્ચે 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. જ્યારે વડોદરા, ભુજ અને અમદાવાદમાં રોડ શો કરશે. અત્યારે હાલ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરાના છે. વડોદરામાં અત્યારે મોટી જનમેદની જોઈ શકાય છે, માનવ મહેરામણ જોઈ શકાય છે. વડોદરા વાસીઓની આતુરતાનો અંત, પીએમની એક મુલાકાત અને હાલ અત્યારે ત્યાં હાથમાં ત્રિરંગો લઈને તમામ લોકો ઉપસ્થિત છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ લોકો બસ એ જ જોઈ રહ્યા છે કે પીએમ મોદી ક્યારે આવશે. ત્યારે હજારોની સંખ્યામાં લોકોએ પીએમનું સ્વાગત કર્યું હતું અને એમનું અભિવાદન ઝીલી રહ્યા છે. જેવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો, વડાપ્રધાન મોદી વડોદરા પહોંચી ચૂક્યા છે અને તેમનું રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે. અવાજ પણ સાંભળી રહ્યા હશો ક્યાંક કે લોકો કેવી રીતે તેમનું નામ બોલી રહ્યા છે, તેમનું સ્વાગત કરી રહ્યા છે અને તેમની એક ઝલકથી કેટલા ખુશ છે. કર્નલ સોફિયાનો જે પરિવાર છે તે પણ રોડ શોમાં હાજર છે. તેમના બહેને જ મોદીનું સ્વાગત કર્યું હતું. સાથે જ પીએમ મોદી વડોદરા એરપોર્ટથી આગળ વધ્યા છે અને એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી 1 કિલોમીટરનો જે રોડ શો છે તે હાલ યોજાઈ રહ્યો છે અને રોડ શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉમટી રહ્યા છે. આપને જણાવી દઈએ, જ્યારે વડોદરા, ભુજ અને અમદાવાદમાં રોડ શો કરવા જઈ રહ્યા છે ત્યારે વડોદરામાં તેને રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે. રોડ શોમાં પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. જેવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે લાઈવ દ્રશ્યો TV13 આપને બતાવી રહ્યું છે વડોદરાના, જ્યાં તેમની એક ઝલક જોવા પડાપડી થઈ રહી છે. હાથમાં ત્રિરંગા સાથે ફૂલોનો વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ મોદીના નારા પણ લાગી રહ્યા છે.
है गाते हैं इस तिरंगे पर सारे जहां को ये दिखाई કેસરી ટોપીમાં મોદી પહોંચ્યા હતા. વડોદરા દેશભક્તિના રંગે રંગાયેલું અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. ફૂલોનો વરસાદ. કર્નલ સોફિયા કુરેશીના પરિવારે પીએમ મોદીનું ફૂલોથી સ્વાગત કર્યું. રોડ શોમાં શહેરીજનો ઉમટી પડ્યા છે. જાણે કે દેશભક્તિના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો હાથ સર્જાયા છે. ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમ વખત જ્યારે આવી રહ્યા છે ત્યારે વડોદરામાં તેઓ ભવ્ય રોડ શો કરી રહ્યા છે. પીએમ મોદીના રોડ શોમાં શહેરીજનો ઉમટ્યા છે. ત્યારે આપને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર બાદ જ્યારે પહેલી વખત અત્યારે હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે છે 2 દિવસ, ત્યારે વિકાસ કાર્યોની ભેટ આપશે, ખાતમુહૂર્ત કરશે, લોકાર્પણ કરશે. આ પ્રવાસ દરમિયાન ભુજમાં 53,414 કરોડના ખર્ચે 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. વડોદરા, ભુજ અને અમદાવાદમાં રોડ શો કરશે, જે વડોદરામાં શરૂઆત થઈ ચૂકી છે. હાઈ સિક્યોરિટી વચ્ચે તેઓ ખુલ્લી કારમાં દર વખતની જેમ આ વખતે પણ અભિવાદન ઝીલી રહ્યા છે. તમામ જે લોકો છે તેઓ પડાપડી કરી રહ્યા છે તેમની એક ઝલક જોવા માટે, તેમનું અભિવાદન કરવા માટે. અને ત્યારે હાલ એ જ દ્રશ્યો ટીવી 13 પર આપ જોઈ શકો છો. વડોદરાના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે ખુલ્લી કારમાં સિક્યોરિટી વચ્ચે કેવી રીતે તેઓ લોકોને મળી રહ્યા છે. હાથમાં ત્રિરંગા. લોકો પોતાના ઘરના ધાબા પર ચડી ચૂક્યા છે તેમને જોવા માટે. આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે કેવી રીતે લોકો એક ઝલક લેવા માટે, પીએમ મોદીની એક ઝલક લેવા માટે કેવી રીતે ટેરેસ પર પોતાના ચડી ચૂક્યા છે. અદ્ભુત નજારો કહી શકાય. વિકાસની જે હરણફાળ ગુજરાત ભરી રહ્યું છે તેમાં આજે પણ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. ખૂબ જ મોટી ભેટ પણ મળશે ગુજરાતને જ્યારે પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં પીએમ મોદી પધારી ચૂક્યા છે. તમામ લોકો ભવ્ય રોડ શોમાં જોડાયા છે. હજારોની સંખ્યામાં લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે. ત્યારે હજી પણ 1 કિલોમીટર સુધી લાંબો આ રોડ શો યોજાવા જઈ રહ્યો છે. હાથમાં ત્રિરંગો. વડોદરામાં દેશભક્તિના રંગે રંગાયેલા લોકો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, કર્નલ કુરેશીના પરિવારજનો, તમામ લોકો હાલ અત્યારે ઉપસ્થિત છે. આ એક નજારો એ કહી શકાય કે જે વિકાસ હરણગતિ આગળ વધી રહ્યું છે તેની શરૂઆત પણ કહી શકાય કે હવે ભારત અલગ થઈ રહ્યું છે, બદલાઈ રહ્યું છે. ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. ત્યારે ભવ્ય રોડ શોમાં પીએમ મોદી અભિવાદન ઝીલ્યું છે. હજારોની સંખ્યામાં લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે એક ઉત્સાહ કહી શકાય. પોતાનું જ વ્યક્તિ પોતાના ત્યાં પાછું આવ્યું હોય તેવું સર્જન થયું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. કારણ કે દરેકના ચહેરા પર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ લોકો તેમના સ્વાગત માટે હાલ ઉપસ્થિત છે. ફૂલોનો વરસાદ ક્યાંક થઈ રહ્યો છે. ભવ્ય રોડ શોમાં પીએમ મોદી અભિવાદન ઝીલ્યું છે. ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે. કેસરી ટોપી સાથે ત્રિરંગા સાથે તમામ લોકો તેમના સ્વાગતમાં લાગી ચૂક્યા છે. એક ઝલક છોડવા માંગતા નથી. વડોદરા વાસીઓનો થનગનાટ દ્રશ્યો ઉપરથી ચોક્કસથી જોઈ શકાય છે. લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. પીએમને આવકારવા મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી છે. નારી શક્તિનું પ્રદર્શન ચોક્કસથી કહી શકાય. કેસરી સાડી, સિંદૂર સાથે તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પહોંચી ચૂક્યા છે. રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે. 1 કિલોમીટર લાંબો રોડ શો ચાલશે. ઓપરેશન સિંદૂર બાદ આ પ્રથમ વખતની મુલાકાત ગુજરાતની તેમના હોમ સ્ટેટમાં કહી શકાય તેવી રીતે ઉપસ્થિત છે. વડાપ્રધાન મોદીનું વડોદરામાં ભવ્યથી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે. દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. ટીવી 13 આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યું છે. પીએમ મોદીના રોડ શોમાં શહેરીજનો ઉમટી પડ્યા છે ત્યારે તેમનું આગમન થઈ ચૂક્યું છે અને વડોદરા દેશભક્તિના રંગે જાણે રંગાઈ ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે. કુરેશીના પરિવારે પીએમનું ફૂલોથી સ્વાગત કર્યું છે. રોડ શોમાં શહેરીજન પણ ઉમટી પડ્યા છે અને અખિલ હિન્દ મહિલા પરિષદની જે મહિલાઓ છે તે પણ રોડ શોમાં જોડાઈ છે. ફરીવાર આપને જણાવી દઈએ, 22 એપ્રિલના રોજ જે આતંકી હુમલો થયો હતો પહેલગામમાં, તેમાં 26 લોકોની હત્યા કરવામાં આવી હતી અને 8મીના રોજ ભારતે આતંકીઓનો સફાયો કરવા માટે
ઓપરેશન સિંદૂર આરંભ કર્યો હતો અને તેની સફળતા બાદ પીએમ મોદી પહેલીવાર આજે 2 દિવસ હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવ્યા છે। ત્યારે દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। આ પ્રવાસ દરમિયાન ભુજમાં 53,414 કરોડના ખર્ચે 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। વડોદરા, ભુજ અને અમદાવાદમાં રોડ શો કરશે, જેમાં વડોદરામાં તેમના રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે। એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી 1 કિલોમીટરનો રોડ શો યોજાઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો તેમની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા છે। અખિલ હિન્દ મહિલા પરિષદની જે મહિલાઓ છે તે પણ રોડ શોમાં જોડાઈ છે। સાથે જ આપને જણાવી દઈએ, વડાપ્રધાનના આગમન થતાં જ ઓપરેશન સિંદૂરની જે કેપ છે તે લેવા માટે પણ લોકોની પડાપડી થતી જોવા મળી હતી। દ્રશ્ય જોવા મળ્યા હતા। કર્નલ સોફિયાનો જે પરિવાર હતો તે એરપોર્ટની બહારના સ્ટેજ ઉપર હતા અને તેમણે જ તેમનું સ્વાગત પણ કર્યું હતું। રોડ શોના રૂટ પર મોટી સંખ્યામાં જનમેદની પણ જોવા મળી રહી છે। ત્યારે મોટી ભેટ પણ મળશે। વડોદરામાં જ્યારે તેમનો રોડ શો ચાલી રહ્યો છે ત્યારે કચ્છની વાત કરીએ તો કચ્છના રણમાં સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ અને આકારમાં 17 દેશથી મોટો હશે। અંતરિક્ષથી પણ દેખાશે અને 1.74 કરોડ જે ઘર છે તેને પ્રકાશિત કરવાની क्षमता પણ ધરાવે છે। प्रधानमंत्री नरेंद्र मोदी का भव्य स्वागत किया गया और इनमें आप देख सकते हैं जो હજારોની સંખ્યામાં લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે। વિદેશી વિદ્યાર્થીઓ પણ હાલ ત્યાં જોડાયા હતા। પીએમ મોદી 27મી ખાતમુહૂર્ત પણ કરશે। આપને જણાવી દઈએ, જ્યારે પીએમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું। રોડ શોમાં શહેરીજનો ઉમટી પડ્યા છે। ભવ્ય રોડ શોનું આયોજન થયું છે। રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે। હજારોની સંખ્યામાં સ્વાગત કરી રહ્યા છે અને સાથે જ એક ઝલક જોવા માટે ક્યાંક પડાપડી થઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ત્રિરંગા સાથે વડોદરાવાસીઓ તમામ તૈયાર છે। ફૂલોથી તેમનું સ્વાગત કરી રહ્યા છે। ક્યાંક વિડીયોઝ ઉતારવામાં આવી રહ્યા છે તો ઘણા લોકો પોતાના ટેરેસ પર ચડી ચૂક્યા છે। દેશભક્તિના રંગે વડોદરા ક્યાંક રંગાયું હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ખુલ્લી ગાડીમાં બહાર આવીને સિક્યોરિટી સાથે તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે। ભવ્ય રોડ શો 1 કિલોમીટર લાંબો યોજાઈ રહ્યો છે, જેમાં ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે છે પીએમ મોદી। ત્યારે હજારોની સંખ્યામાં લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે। વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત રોડ શોના રૂટ પર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી ચૂકી છે અને હાથમાં ત્રિરંગા સાથે પહોંચી ચૂકી છે। ત્યારે કર્નલ સોફિયાની બહેન ત્યાં ઉપસ્થિત છે। કર્નલ સોફિયા કુરેશીના ભાઈ મોહમ્મદ સંજય કુરેશીએ પણ ત્યાં ઉપસ્થિત હતા, તેમનું સ્વાગત કર્યું હતું। આપને જણાવી દઈએ, ઓપરેશન સિંદૂરની કેપ લેવા માટે પણ એક સમય પડાપડી થઈ હતી। બીજી તરફ તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે અને સિંદૂર સન્માન યાત્રામાં સહભાગી થવા પહોંચી ચૂક્યા હતા। દિવ્યાંગ મહિલાઓ અને બાળકો પણ રોડ શોમાં પહોંચ્યા છે અને કર્નલ સોફિયા કુરેશીના પિતા જે તાજ મોહમ્મદ કુરેશી છે તેઓ પણ ત્યાં હાલ કર્નલ કુરેશીના જે આખા પરિવારજનો છે, પૂરા પરિવારજનો છે, તમામ લોકો ત્યાં આખો પરિવાર ઉપસ્થિત છે અને મોદીનું સ્વાગત કર્યું હતું। ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી છે। વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ ઉપર ઓપરેશન સિંદૂરના સ્વાગત માટે વડોદરા કોર્પોરેશનના વિવિધ ચૂંટણી વોર્ડ અને વડોદરા જિલ્લાના ગામડાઓની બસોમાં મહિલાઓ આવી રહી હતી અને કેસરી સાડીમાં સજ્જ મહિલાઓ ત્રિરંગા સાથે આવી પહોંચી હતી।
ત્યારે મહિલાઓએ ભારત માતા કી જય સહિતના નારા પણ લગાવ્યા હતા. ભવ્ય રોડ શોમાં પીએમ મોદીનું અભિવાદન હાલ ઝીલી રહ્યા છે. આજ અંગે વધુ વાતચીત કરવા માટે અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકુર ફોન લાઈન પર જોડાયા છે. અમિત, ત્યાંનો માહોલ જાણવા માંગીશું, શું ચાલી રહ્યું છે ત્યાં? તમામ લોકો હાલ ઉપસ્થિત છે, રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે, વધુ વિગતો જણાવશો. જુઓ, રોડ શો હમણાં જ પત્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો. તેઓ વડોદરાના જૂના એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ ખાતે પહેલા તેઓનું જે કાફલો છે તે પહોંચ્યો અને ત્યારબાદ જૂના એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગથી તેમનો રોડ શોની શરૂઆત થઈ. લગભગ 1 કિલોમીટર સુધીનો રોડ શો હતો તેમનો એરપોર્ટ ગેટ સુધી, અને ત્યાં 5 મીટરના રોડ શો દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં હજી પણ લોકો ઉપસ્થિત છે. લગભગ 20 થી 25,000ની જનમેદની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે અહીંયા પહોંચી હતી. તેમને આવકાર આપવા માટે ખૂબ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ આજે ઉમટ્યા. નારી શક્તિ નું અભિવાદન ઝીલવા માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા, ત્યારે તેમનો પણ ઉત્સાહ વડોદરાવાસીઓના ઉત્સાહ જોઈને જોઈ શકાતો હતો. તેમને ગાડીમાંથી બહાર આવીને 1 કિલોમીટર સુધી લોકોનું અભિવાદન ઝીલ્યું છે, લોકોનો આભાર વ્યક્ત કર્યો છે, અને વડોદરાવાસીઓએ પણ ઓપરેશન સિંદૂર બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા બદલ અને પાકિસ્તાનની જે ભૂમિ છે તેમાં પનપતા આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા બદલ કેન્દ્ર સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેનાનો આભાર વ્યક્ત કર્યો છે. લગભગ 1 કિલોમીટર સુધીનો આ રોડ શો હતો અને તેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીને આવકારવા માટે અહીંયા ઉમટી પડ્યા છે. જી અમિત, રોડ શો પૂર્ણ થઈ ગયો છે, હવે તેઓ ક્યાં જશે, ક્યાં રોકાશે, આગળનો કાર્યક્રમ જાણવા માંગીશું. જો વડોદરા એરપોર્ટથી તેઓ હવે ચોપર દ્વારા દાહોદ જવા રવાના થયા છે. દાહોદમાં તેઓ કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, જેમાં રેલ પ્રોજેક્ટ મહત્વનો છે, ત્યાં તેઓ જવાના છે, અને ત્યારબાદ તેઓ ભુજ જશે. ભુજમાં પણ આ જ પ્રકારના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે, અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચશે અને આવતીકાલે પણ તેમના જે કાર્યક્રમ છે ગુજરાતમાં યોજાવાના છે. વડોદરાનો કાર્યક્રમ તેમનો પૂર્ણ થયો છે, હવે દાહોદ જવા રવાના થયા છે, અને થોડી જ વારમાં તેઓ દાહોદ પહોંચશે અને દાહોદમાં પણ તેમનું જે આયોજન છે, તેમનો જે કાર્યક્રમ છે તે આગળ વધશે. આભાર અમિત, સમગ્ર વાતચીત કરવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો અમારા જે એસોસિએટ એડિટર અમિત ઠાકુર ફોન લાઈન પર જોડાયા હતા, તેમણે વાતચીત કરી હતી. રોડ શો હાલ પૂર્ણ થઈ ચૂક્યો છે, લોકો હજી પણ ત્યાં ઉપસ્થિત છે. નારી શક્તિનું અભિવાદન તેમણે ઝીલ્યું હતું. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દેશભક્તિના રંગે વડોદરા રંગાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 1 કિલોમીટર સુધી લોકોનું તેમણે ખુલ્લી ગાડીમાં બહાર નીકળીને અભિવાદન પણ ઝીલ્યું હતું. હવે તેઓ વડોદરાથી નીકળીને દાહોદ જવા રવાના થયા છે. ત્યાં પહોંચીને વિકાસ કાર્યોની વાત કરશે અને આગળના તમામ કાર્યક્રમની તેમની શરૂઆત થશે. વડાપ્રધાન મોદીનો રોડ શો પૂર્ણ થઈ ચૂક્યો છે. રોડ શોના રૂટ પર તેઓ ક્યાંય ઊભા રહ્યા નથી અને બહાર નીકળીને તેમણે અભિવાદન પણ ઝીલ્યું છે. પીએમ મોદી વડોદરા પહોંચ્યા હતા, ત્યાં તેમનો રોડ શો થયો હતો. સાથે જ લોકો ત્રિરંગા સાથે ત્યાં તેમનું અભિવાદન કરવા માટે ઊભા રહ્યા હતા અને એક ઝલક માટે પડાપડી પણ કરી રહ્યા હતા. લોકો પોતાના ધાબે ચડી ચૂક્યા હતા અને ક્યાંક વિડીયો મોબાઈલમાં લઈ રહ્યા હતા. ત્રિરંગા, કેસરી ટોપી, દેશભક્તિના રંગે જાણે વડોદરા રંગાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર તેઓ ગુજરાત મુલાકાતે, ત્યારે વડાપ્રધાન મોદીનું વડોદરામાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કર્નલ કુરેશીનો પૂરો પરિવાર ત્યાં હાલ ઉપસ્થિત હતો અને તેમના દ્વારા જ તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે અને સાથે જ હવે તેઓ વડોદરાથી નીકળી ચૂક્યા છે અને દાહોદ જશે થોડાક સમયમાં અને ત્યાં પણ પહોંચશે અને તમામ જે વિકાસ કાર્યો છે તેની વાત કરશે. દાહોદમાં પણ સ્વાગત કરવા માટે લોકો ત્યાં તૈયારીમાં બેઠા છે. આખરી ઓપ આપી દેવાયો છે, બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે. ચુસ્ત સિક્યોરિટી વચ્ચે તેઓ ત્યાં પહોંચશે અને આગળ ત્યાં તેમના કાર્યક્રમની શરૂઆત થશે. જોકે વડોદરામાં પણ વિદેશી વિદ્યાર્થીઓએ આકર્ષણ જમાવ્યું હતું. ત્યાં તેમના સ્વાગત માટે વિદેશી વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નારી શક્તિનું ખાસ પ્રદર્શન ચોક્કસથી કહી શકાય. કેસરી સાડીમાં સિંદૂર સાથે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી માત્રામાં ફૂલો લાવવામાં આવ્યા હતા અને તમામ લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.
વડોદરામાં ઓપરેશન સિંદૂરની વિવિધ ઝાંખીઓ સાથે સ્વાગત થયું. રોડ પર ઓપરેશન સિંદૂર, તિરંગા અને બ્રહ્મોસ મિસાઇલના પોસ્ટર્સ પણ જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ, એક તરફ ઓપરેશન સિંદૂરથી વિજય મેળવ્યા બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી પોતાના વતન ગુજરાતમાં આજે અને આવતીકાલે એટલે કે 26 અને 27 મે દરમિયાન આવી ચૂક્યા છે અને આવકારવા માટે ગુજરાતમાં વડોદરા, ભુજ, અમદાવાદ એક જ દિવસમાં 3 રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જ્યાં વડોદરામાં રોડ શો પૂર્ણ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન આજે વડોદરા અને દાહોદમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. જ્યારે આવતીકાલની વાત કરીએ તો ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં 5,536 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગરમાં તેઓ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે અને નેતાઓને મળશે. એકંદરે 2 દિવસ દરમિયાન કુલ 82,950 કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ, ભુજમાં બપોરે 2 કલાકે રોડ શો, એરપોર્ટથી સભા સ્થળ સુધી 1.5 કિલોમીટરનો લાંબો રોડ શો થશે, જેમાં મહિલાઓએ કેસરી સાડી સાથે સિંદૂર પૂરીને સ્વાગત કર્યું. ત્યારે જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી આ રોડ શો યોજાયો હતો અને સાંજે 6 કલાકે અમદાવાદમાં એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે, જેમાં કાર્યકરો ઓપરેશન સિંદૂરની વિવિધ ઝાંખી સાથે તેમનું સ્વાગત પણ કરશે. વડાપ્રધાન આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે હવે દાહોદ જવા રવાના થયા છે. ત્યારે દાહોદમાં રેલવે વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના ₹24,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.